હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે ને સન્ડે છે, ઘરે જ છીએ અને મમ્મી પપ્પા ગયા છે રાજકોટ. અમે 3 ને બા ઘરે છે. એટલે જો દીદીને ધંધે લગાડી દીધા છે. દીદી બનાવે છે ગાર્લિક બ્રેડ. એમાં એવું છે 11 તો વાગી ગયા છે આવી રીતે ઉઠવામાં. ને એમાં મમ્મી પપ્પા ગયા ત્યારે ઉઠી હતી, પછી નળ આવ્યા ત્યારે ઉઠી હતી, પછી બધા સૂતા હતા તો હું પાછી સૂઈ ગઈ. એટલે હમણાં થોડીક વાર પહેલાં ઉઠ્યા છે. અને કાલે લેટ થઈ ગયું હતું ને આખો દિવસ કાલે હાયલા હતા ને તો બહુ થાકી ગઈ હતી. એટલે અત્યારે મસ્ત નીંદર આવી ગઈ અને કીધું શું બનાવવું છે, 11 થયા છે, કંઈ બીજું ખાવું છે કે નહીં. પૂરી ને એવું કાલનું પડ્યું છે, એ તો કંઈ બગડે નહીં, ખવાય. પણ મિરલ કે ગાર્લિક બ્રેડ બનીને તું ઘરે છો ને તો મજા આવે. એટલે અત્યારે જો ગાર્લિક બ્રેડનો પ્રોગ્રામ કર્યો છે. મિરલને હે ને હું ગાર્લિક બ્રેડ બનાવતા શીખવાડું છું. પહેલાં આના ઉપર છે ને સોસ નાખ્યો છે. इतना आता है नहीं, इसलिए बना सिखाती हूँ मैं तुझे. ना से मूक दी तुझे ढाके रखाय तो वराड चढ़े. बोला ले इतना नहीं पता. अभी तो पता था. नहीं पता. બધું જો કાઢી લીધું છે. આપણે મોલમાંથી લઈ આવ્યા હતા ને ચીઝ ને મોઝરેલા ચીઝ છે, ઓલી સાઈડ 2 સોસ છે, પેરી પેરી મસાલા, ઓર્ગેનો, અને આ સાઈડ જો ચારમીન ભૂખ લાગી હતી ને તો એને તરબૂચ આટલું આખું ખાઈ ગઈ, એટલું ભાવે. હવે એ પી જાય એટલે કઈ રાખવું નહીં. ચારમીને આની એમ જેલી ન બને, આમાં ખાંડ નાખીને ગરમ કરવું પડે તો જેલી થાય. ના એવું કાંઈ નથી કરવું, એટલું ખાઈ જાવ. હા જો કેવું નવીન રીતે ખાધું છે, સુધારીને ખાવાને બદલે એમાં ને એમાં. હા સ્ટ્રક્ચર કરીને. હાલો થોડુંક જલ્દી રાખો, હવે 12 વાગે પછી બનાવીશું, ખાઈશ હજી. કરું હાલ, હું ચીઝ નાખી દઉં બસ. લ્યો એટલે આમાં કંઈ બનાવવાનું ન હોય, બ્રેડ તો રેડીમેડ છે. લ્યો એ કે હાલો આને થોડુંક એવું તોડ્યું છે એટલે ડાયરેક્ટ કામ કરીને આમ નાખવાનું જ છે. મજા આવે ગાર્લિક બ્રેડ ગરમ ગરમ અત્યારમાં ખાઈએ. એક પેકેટ તો અડધું તો આ લોકો એમને ખાઈ ગયા, હું કોલેજે હતી ત્યાં. હજી એક પડ્યું છે ને આવડો પૂરું કરશું હવે. ચાલો બનાવીએ ગાર્લિક બ્રેડ. બધાય છે ને સાંજે ગાર્લિક બ્રેડ ખાય, આપણે હવા નાસ્તામાં ખાઈ એમ હોય, અલગ કરવાનું નહીં બધે. તો મસ્ત બધી વસ્તુ નાખી દીધી, હવે ખાલી ગરમ ગરમ સ્ટીમ કરીને ડાયરેક્ટ ખાવાની જ છે. મમ્મી પપ્પા ઘરે ન હોય ને મોસ્ટલી આવો જ પ્રોગ્રામ હોય. બપોરે શું બનાવું છે હવે બપોરનો પ્લાન કરવો જોશે ને કંઈક. જો થઈ ગયું રેડી. અને આમાં છે ને આજે બાને 11 છે એટલે નીચે પેલું પાણી મૂક્યું હોય ને એમાં બટાટા નાખી દીધા. 2 in 1 કામ છે. મેગી ભાત નહીં, હું વિચારું હમણાં હે ને મારી સ્ટોરીમાં ફીડમાં બહુ મગ પુલાવ આવે છે, તો વિચારું મગ પુલાવ બનાવું. બનાવી કંઈક યુનિક બનાવી ને મજા આવે મને. હવે આપણે બ્રેડ રેડી. નહીં આવે બધી, ભલે ગરમ ગરમ મજા આવે જેટલી આવે. હા હા ક્યાં લગ રહી હે યાર. લઝીઝ શું કહેવાય કે કહેવાય. ચાલો ટેસ્ટી ખાવા. તમારા મોઢામાં પાણી આવે છે? હા 2 વૈદ્યા મૂક દે, કામ કર. જા અહીંયા છેલ્લી બ્રેડના 2 કટકા થઈ ગયા, પાણી જવા દેવાય. નાઈ રેડી. રેડી. અને થોડીક વાર આપી દઈએ સ્ટીમ ને ત્યાર પછી કરીએ ચેક કે કેવી થઈ છે. ચેક કરું છું હવે. રેડી 1 2 3 ગુડે. વાહ મસ્ત થઈ ગયો. લઈ લો ને હવે. ચાલો હવે એકદમ સોફ્ટ થઈ ગઈ છે, આપણે લઈ લે. ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. ચારમી જો આમ હોય મિરલ, આમ ખવાય જો, તારે ન થાય. મિરલ કે મારે કોઈથી થાય જ નહીં એવું કઈ. વાહ ચારમી બધું ચીઝ લઈ લીધું. આમાં પાછી મૂકી છે આપણે, ત્યાં ગરમ ગરમ મજા આવે એટલે ખાય છે. વાહ મિરલ મજા આવી ગઈ ને, મોટ પડી ગઈ. મસ્ત મજા આવે. આજે અલગ નાસ્તો કર્યો, ચા ભાખરી છે. ખાલી થઈ ગઈ એમાં જોઈને બધું આગળ લઈ લેતો.
આમાં ટ્રાય કરી હોત તો આ સાઈડ વચ્ચે કટ કરીને અને અંદર ચીઝ નાખવાનું એવા પેતરા ન કરવાનું. ડાયરેક્ટ ખાઈ લેવાનું નહીં બહુ મગજ મારે મિરલ છે ને જમાય કરે જ નહીં જેમાં વધારે કામ ને બળ લાગવું પડતું હોય નહીં ફાઇનલી ગાઈસ તો બપોરનું મેનુ એટલે કે 2:30 વાગ્યાનું મેનુ અમારે છે મેગી 3 વાગ્યાનું. 3 વાગી ગયા 2:30 વાગે ચાલુ કરી હતી 3 વાગ્યા સવારે 2 મિનિટની મેગી મિરલે અડધી કલાકમાં બનાવી કટિંગ મિરલે કર્યું બધું બાકી બનાવી મેં ચોપિંગ મેં કર્યું. ઓકે ઈજી આવડી ગયું ઘરે 2 દિવસમાં મિરલે ચોપિંગ કર્યું ને મેં કુક કર્યું જો મેં મેગી બનાવી કેવી છે ભૈસા ચીઝ વાળી પિઝા ભૈસા હોય ભાઈ સાહેબ. હા ભાઈસા દીદી ચીઝ વાળી અને યુપી ને પેરી પેરી મસાલા પેરી પેરી મસાલો ચીઝ ને અમે યુપી મેગી બનાવી છે અને મસ્ત થઈ જાય મમ્મી ઘરે હોય તો મમ્મી ટેન્શન હોય શું બનાવશું ને આપણે આ ઘરે હોય ને આપણે ટેન્શન હોય કે આને બનાવીને શું ખવડાવશું કાંઈ શું ટેન્શન જ ખવડાવશું? ન હોય. તો ઈ ટેન્શન હોય અને કંઈક શું યુનિક જોતું હોય કંઈક નવું કંઈક ટેસ્ટ કયાક મીઠું જ હોય કયાક તીખું જ હોય કયાક ખાટું મીઠું જ હોય. હા ચાલો હવે આપણે મેગી ખાઈ લઈએ તો ગાઈસ પણ ધીમે આવતી હોય તો કેટલી દોડીને આવી સીડીએથી પડી હોય તો હું સોરી કેટલી સ્પીડમાં ઉતરી શું લેવા આવી ખોયો લઈ જાજા પણ હવે નિરાતે આવી રીતે દોડીને ન અવાય સોરી વાળી પાછી હવે ક્યાં ઘૂમરી મારસ જો બધું ભૂલાઈ જાય એટલી સ્પીડમાં ઉતરી અને આ છે ને કાલે મામા પાછા રાજકોટથી આવ્યા હતા ને એટલે આપણે હાટું બધી વસ્તુ લઈ આવ્યા તેલના ડબ્બા ને ચણાની દાળ ને હળદર ને એવું બધું મામાને ત્યાંથી મગાવ્યું હોય ને મમ્મીનું એ બધું આવી ગયું છે એટલે મમ્મી હવે કાલે પાછી ફ્રી થશે ને એટલે પાછું બધું હવે વ્યવસ્થિત મૂકી દેશે રાજકોટથી લોકો નીકળી ગયા છે ફોન આવ્યો હતો અને 8 વાગે પહોંચી જશે તો પાછી રસોઈ આપણે બનાવી રાખવાની છે એમાં આજે સન્ડે હતો ને તો એવું થાય પહેલાં 2 દિવસની રજા મળતી હોય ને શનિ રવિને એટલે આપણને એમ લાગે કાલે કોલેજે જવાનું નથી હજી 1 દિવસની રજા છે પણ પાછું યાદ આવ્યું કે આજે જ રવિવાર છે કાલે તો કોલેજે જવાનું જ છે અને સવારનું આમ જ હતું આમ નિરાત હતી પણ આ મમ્મીનું બધું કામ મારા ઉપર આવ્યું હતું સવારમાં બાને હાથમાં હજી ફ્રેક્ચર છે એટલે એને પાટો બાંધ્યો એટલે સવારે એને નવડાવ્યા પછી મને કહે કે દિવસના નખ નથી કાપ્યા ધીમે ધીમે કાપી દે ને એટલે બાને નખ કાપી દીધા ને 11 હતી એટલે પહેલાં નાસ્તો કર્યો ને પછી બટેટા તો એમાં બાફી જ નહીં ખાતા એટલે એને પહેલાં ભૂખ લઈ ગઈ હોય ને એટલે એ લોકોને 12 વાગે બાને કરી દીધી હતી સૂકી ભાજી એટલે બાએ જમી લીધું પણ અમારે તો નિરાત જ હતી પછી મેગી ખાધી અને પછી મારો રૂટીન ચાલુ કર્યો વાળમાં લોશન લગાવ્યું જો કે દરરોજ હું સવારથી સાંજ લગી રાખું છું દર રવિવારે પણ આજે એટલો બધો ટાઈમ નથી મળ્યો 2 કલાકનો ટાઈમ મળ્યો પાછો હેર વોશ કરી નાખ્યા કાલે કોલેજે જવું હોય એટલે લોશન લગાવ્યું હતું પછી 4 મહિના જે નવડાવવાની હોય એને માથું ધોઈ દીધું ને એને નવડાવી દીધી બાનું કામ બધું પતી ગયું ને આજે 11 છે બા 11 રહ્યા છે અને મંદિરે હોય છે સત્સંગ એટલે એ કે હું જાઉં છું તો મેં કીધું લાવો માથું ઓળી દઉં તો ગુજરાતી અંબુડો તો મને ન આવડે મીન્સ કે આટીવાળો આવે ને તો આમ પોચો થઈ જાય ને બાને પોચો ન હાલે એમાં મારો બા થોડા ખીજાઈ જાય મગજ ગરમ થઈ જાય ને તો મેં કીધું મને એવો તો નથી આવડતો પણ હું તમને ગૂંથીને ચોટલો લઈ દઉં તો બાને ગૂંથીને ચોટલો લઈ દીધો એટલે એ સત્સંગમાં ગયા મિરલને એ બધા ઉપર ગયા 4 મહિને ગૂંચ કાઢી દીધી બેગ બધું વ્યવસ્થિત મૂકી દીધું હોમવર્ક ચેક કર્યું એટલે એ કામ થઈ ગયું ને અત્યારે હું ઉપર જાઉં છું પાછા થોડીક વારમાં નીચે આવવું જોશે મમ્મી પપ્પા આવે એટલે આજની રસોઈ હવે શું થાય છે પ્લાન એ જોઈએ એટલે આવું છે બધું ભેગું થઈ જાય અને કાલે તડકામાં બહુ હતું ને તો મેં આઈસ ફેશિયલ એ કર્યું ફેસ ઉપર આઈસ લગાવ્યું બીજું તો કાંઈ નથી કર્યું અને બસ હેર વોશ કરી નાખ્યા હવે ઉપર જઈને બેસું આજનો દિવસ તો આમને પૂરો થઈ ગયો કાલે પૂરો થઈ ગયો કાલેથી પાછા કોલેજે જાશું જો મિરલ ને મિરલની સખી બે બેસી ગયા છે બેની સખી જ કહેવાય તને એમ કહેતી હતી જો કપડાં છે ને ક્યારના ધોઈ નાખ્યા પણ સુકાવા અત્યારે આવી કાઢી ન પડી જાય ને આપણે આવી ગયા તાર મમ્મી ક્યારે આવ્યો 4 વાગે 4:30 ઓકે 4:30 આવી ગયા તમારે એમ ને અમારે તો હજી આવ્યા નથી અમારે શું માર પપ્પા ક્યાંક બહાર ગયા હોય ને એટલે એનું ફિક્સ છે નિરાતે આવવાનું નિરાતે જવાનું અને ગયા હોય એટલે પછી હાલ એમ કરી મોડું નથી આવવાનું એટલે એ નિરાતે આવે મિરલને આજ મજા આવી છે એટલો આરામ કર્યો છે અને એટલી મસ્ત વસ્તુ ખાધી છે કે વાત પૂછો નહીં હવે મને હું છે ને આવું એટલે મને આવી રીતે કંઈક બનાવી આપજો એવું ન હોય નવું ખવડાવી મેં મેગી કરીને ખવડાવી તને ગાર્લિક બ્રેડ કરીને ખવડાવ્યું બધું ખવડાવ
એની મેગી તે ખાતીસ મિરલની મેગી મેગી ઉપરથી ભરોસો ઉઠી જાય એવી મેગી બનાવે પાસ્તા ટમેટા ને ગ્રેવી નાખીને બનાવે તમે વિચાર કરો એ પાસ્તા કેવા આવી છે ખાલી અને મેગી નો તો કલર જ ન આવે એમને નો ગ્રેવી એવી નો ગ્રેવી હોય તો 2 થી 3 ટમેટા નાખવાના હોય તે તો ગ્રેવી જ નાખી સામે સોસ એટલો નાખ્યો હવે વિચાર કરો પાસ્તા કેટલા મીઠા હોય બોલ તો એ ખાઈ ગઈ તે પાસ્તા ભૂલી જાત તમે પાસ્તા ને મેગી ઉપર મીરાલે મને મેગી ને ફોટો મોકલે મેં તારા હાથની મેગી નહીં જ આવે મારી મસ્ત થાય હા પાડ દે ના કર આ બીજી વાર ખવડાવશે ને એને બીજી વાર ખવડાવે નહીં પછી મસ્ત જ કરી અને આટલું હે ને જલ્દીમાં કોઈ દી નીચે ઉતરાય નહીં હો પાછી ખીજાવ તો દાંત કાઢે કેટલી સ્પીડમાં હોય તો હારું ને રોતી નથી હા તમે મને કોઈ દી રોતા જોઈ અમે રોતાનો વિડિયો ઉતારી દઈને તો તમારે અમને 500 દેવાના હા પાક્કો વિડિયો ઉતારી પાક્કો કુવો હાલતા ભરાઈ ગઈ ખબર હે ભરાઈ જાય હે ખાલી નથી થયો એ મીઠી ખાલી હોતી થાય ખાલી થાય ને તો આપણે વિડિયો કેદી રોઈતી હું છેલે કે મનનો ખબર ને ઘરમાં નથી હા જેરી કાર ભૂખ લાગી હતી કેદી એકવાર ભૂખ લાગી હતી રોવા ગઈ તો ઈ તો આખો દી ઠાકીને આવી હોય તો પછી ભૂખ લાગે ન બન્યું હોય ને એમાં કંઈક હતું તો પછી રોવાઈ જાય તારા વિડિયો ઉતારી લેવો એને ખબર પડે એમ કેમ રોવા આવી જાય ભૂખ લાગે ને મને એક જ બાબત ઉપર રોવ આવે હું આખો દિવસ થાકી ગઈ હોય ને મને જો મને ભૂખ લાગી હોય ને એટલે મને રોવ આવે એક જ બાબતે હું રોવ ખાલી ના ન કહેવાય આવે તન્વી નહીં આવે હારું હારું મન ખાવાનું થયું હોય તો કેવું રોવું આવે છે બસ તને હાવ રેવા દે આખું ઘર માથે લઈ હે આખી શેરીને ખબર પડી જાય તની ને ભૂખ લાગી હે હું પેલા રોટી ખાવા હજી ચાલુ અચ્છી નથી ખાતી હમણાં રોઈતી 2-3 દી પેલા હવે હા બપોરે મેં સાંજે મને ન ભાવ્યું ને તો મેં ન ખાધું બપોરે ન ખાધું મને આઈ જવું કઈ ખારું ખાવા જોઈએ એમ કરી રોવા તો માંડી દીધી નીચે ફોન આવ્યો તો મને કે હાલ તો તન્વી રોવે છે હું નથી આવતી મારે હું થાકી ગઈ હો તન્વીને તો એક જ પ્રશ્ન એ ભૂખ લઈ ગઈ હોય ઈ જ હતું ને બરાબર હતું ને કઈક શનિવાર હતો કયો વાર હતો પરમ દિવસે જ રામનવમી લગભગ ના રામનવમી તમે બે અહીં ઉપર બેઠા હતા તો સાચું જ હોય બેટા આપણું ફાઇનલી જો મમ્મી પપ્પા ઘરે આવી ગયા અને પાછા ગયા હતા શાકભાજી લેતા આવ્યા શું ભજીયા બનાવવા છે અત્યારે મમ્મી શોખ થઈ ગઈ કેવી મજા આવી અપડાઉન કરવાની થાકી જાય મારી હાલત આવી જ થતી હતી કાલે હું આવી રીતે તડકાની નીકળી હતી ને બધું એમાં હાલીને જવાનું ને આવવાનું બહુ તડકો હે તરસ લાગે ને આમ ઓલું થાય જો મમ્મી ધાણા ભાજી ને બધું લઈ આવી છે એટલે મેં કીધું ભીંડો છે भिंडी काल बपोर माटे भिंडी धाणा लीधा मरचा लीधा और इसमें मोमोज लई वाह मम्मी वाह थैंक यू સો મચ આજે આખો દિવસ અમે આવું જ ખાધું છે ડાયટની મેં વાટ લગાવી દીધી છે સવારમાં ગાર્લિક બ્રેડ બનાવી પછી બપોરે મેગી બનાવી અને ત્યાર પછી અત્યારે થોડી એવી ભેળ ખાધી ઉપર લઈ ગઈ હતી 2-3 દિવસ પહેલા મેં હા મિરલ કહેતી હતી મોમોસ ખાવાના તો એ આપણે શું કંઈક બીજું હતું કંઈક મોમોસ ખાવાના તો આપણે ઢોસા ખાઈએ એવા અમે ત્રણે ઢોસા ખાઈએ કીધું મોમોસ ન ખાવા ઢોસા ખાઈએ એટલે મેં તો ઓલે મિરલ મોમોસ કરતી હતી ને તાર પપ્પાને કહું હું શાકભાજી લઉં ને તો મોમોસ પાર્સલ કરાવો હા ચાલો ફ્રેશ થઈ જાઓ હવે હા આ શું રામ આવ્યા હા એ તો ત્યાં રામની છબી આવી મસ્ત છે ચાલો આવી ગયા આપણે એના જેવી જ છે નહીં અયોધ્યા જેવી આપણે ગયા હતા સેમ એના જેવી જ છે જો જય શ્રી રામ રામનવમી પર હવે આ રાખવા થશે પેકિંગ એ અલગ છે મને પહેલાં એવું લાગ્યું ચોકલેટ લઈ આવી છે મમ્મી કારણ કે એને છે ને આમ બેગમાંથી આમ કાઢ્યું હવે ચોકલેટ લઈ ગઈ